જે રીતના રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ અત્યારે તો 15 થી 20 દિવસથી જેલની અંદર બંધ છે, પરંતુ એમને છોડાવવા માટે આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ આવવાના છે। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારો દોસ્ત શૈલેષ ભીલ। મિત્રો, વિડીયોને છેલ્લે સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરી નાખજો, કેમ કે ગુજરાતની તમામ ઘટના વિડીયો હું તમારા સુધી પ્રોવાઈડ કરતો હોઈશું। મિત્રો, વાત કરવામાં આવે તો અત્યારે માનવામાં આવે તો રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આમ આદમી પાર્ટીના નેતા છે અને એક બોટાદની અંદર એક બબાલ થયેલી એટલે કે હડતાલ થયેલી એટલે કે તોડફોડ થયેલી આના કેસમાં આ બંને નેતા અને એમના સહિતના કેટલાક ખેડૂતોને જેલમાં નાખી દેવામાં આવ્યા છે। જે 65 જેટલા ખેડૂતો હતા એમને જેલમાં નાખી દેવામાં આવ્યા હતા અને બાકીના જે એમના રિમાન્ડ પૂર્ણ થતાં જ એમને છોડી દેવામાં આવ્યા હતા, પરંતુ 18 લોકો અને આ બે એટલે કે 20 લોકોને અત્યારે સેન્ટ્રલ જેલમાં પૂરી નાખેલા છે। પરંતુ અત્યારે જે દિલ્હીના મુખ્યમંત્રી જે અરવિંદભાઈ કેજરીવાલ એ મેદાને આવી ગયા છે કે એમને છોડાવવા માટે ગુજરાત આવવાના છે, એટલે કે બોટાદની અંદર સભા કરવા જઈ રહ્યા છે। હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ આવશે તો પછી રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ છૂટી જશે કે એના પર તમારે ચર્ચા કરવાની એ વિશે તમારે કમેન્ટ કરવાનું છે। પરંતુ અત્યારે માનવામાં આવે તો એમને છોડાવવા માટે આખું ગુજરાત પાછળ પડેલું છે, પરંતુ જે કાયદેસરની કાર્યવાહી હોય છે એના કારણે એ છૂટી નથી શકતા। કેમ કે એમના પર એવી મોટી કલમો નાખવામાં આવી છે કે ભાઈ કે 10 વર્ષ 15 વર્ષ આવી જોગવાઈઓ છે એમના પર મૂકવામાં આવી છે, એના જે ગુના દાખલ કરવામાં આવ્યા છે એ આ રીતના જે મોટી કલમો છે એટલે કે મર્ડરની કલમ, હત્યાની કલમો, આ બહુ મોટી કલમ હોય છે મિત્રો। એના કારણે રાજુભાઈ કરપડા અને પ્રવીણ રામ આ અત્યારે છૂટવાનો બિલકુલ પણ સાચ નથી। તો જે પણ માહિતી આવશે એ તમારા સુધી પહોંચાડી દઈશું। આજની વિડીયોની અંદર બસ આટલું।